આપણે જે પાર્સલનું અનબોક્સિંગ કરવાનું છે એ પણ આપણે લઈ લીધું છે અને અત્યારે જો બેગમાં અંદર આપણે રાખી દીધું. આપણે જવાનું છે સોનલધામ મઢડા. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને આપણે છે ને ઘણા દિવસ પછી આજે વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. કંઈક કારણોસર છે ને વિડીયો આવવાનું બંધ થઈ ગયું હતું, એટલે આજે આપણે છે ને વિડીયોની શરૂઆત કરી દીધી છે. અને આજે છે એક સ્પેશિયલ ડે, કારણ કે આપણે એક એવું પાર્સલ આવ્યું છે ને કે જેનું આપણે અનબોક્સિંગ આજે કરવાનું છે. અને એવી જગ્યાએ કરવાનું છે જ્યાં આપણે જવાનું ખૂબ જ મજા આવશે અને ત્યાં જઈને આપણે મનને એકદમ શાંતિનો અનુભવ થશે. એટલે અમે જો અત્યારે સવારમાં છે ને નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. નાયા જોઈ લ્યો, અજીત ને હીરવા પણ તૈયાર થઈ ગયા છે. અત્યારમાં થઈ ગયા ને તૈયાર જવા માટે. હા, ને આ બાજુ જો મમ્મી ને બધા આપણે ઘરના બધા ફેમિલી જઈએ છીએ રિક્ષા બંધવીને, એટલે મમ્મીને તો બધે તૈયારી થઈ ગઈ છે. બધા ઘરના ઓલમોસ્ટ તૈયાર થઈ જ ગયા છે. ને આપણે જે પાર્સલનું અનબોક્સિંગ કરવાનું છે એ પણ આપણે લઈ લીધું છે અને અત્યારે જો બેગમાં અંદર આપણે રાખી દીધું છે. તો ચાલો હવે ફટાફટ છે ને આપણે રિક્ષા આવે ને એટલે ફટાફટ બધા તૈયાર થઈને બેસી જઈએ. અને હવે આપણે જવાનું છે સોનલધામ મઢડા. ચાલો તો ફાઇનલ અત્યારે છે ને બધા એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને બહાર આપણે આવી ગયા છે. ને રિક્ષા પણ અત્યારે છે ને આવી ગઈ છે. અત્યારે બહાર ડેલા બહાર ઊભી છે. હવે જો બધા છે ને ધીમે ધીમે તૈયાર થઈને બહાર નીકળે છે. જો અજીત તો મેળિયા પૂગી ગયા હતા હીરવાન લઈને. જો રીનાબેન નીકળી ગયા છે ને અજીત ને બધા. ને રિક્ષા આપણે છે ને ક્યારની અહીંયા આવીને બહાર આપણે રાહ જોતી હતી, પણ આપણે છે ને ત્યાર થવામાં થોડું ઘણું લેટ કરી દીધું છે. જ્યાં આપણી આ રિક્ષા છે અત્યારે એમાં આપણે બેસીને જવાનું છે. તો ચાલો હવે ફટાફટ છે ને હવે આપણે મઢડા જવા માટે નીકળીએ. તો હવે છે ને આખું ઘર એકદમ કમ્પ્લીટ તૈયાર થઈને નીકળી ગયા છે સોનલધામ જવા માટે, એટલે કે મઢડા જવા માટે. ને હું ને રીનાબેન ને જો પાછળ બેઠા બેઠા છે ને ગાડીની સુંદર વાતાવરણની મોજ માણતા માણતા હવે આપણે બધા જઈશું સોનલધામ મઢડા. તો ફાઇનલી 4 કલાકનો રસ્તો આપણે અંતર કાપીને સોનલ મઢડા આપણે ધામ પહોંચી ગયા છે. ને અહીંયા જોઈ લો સોનલમાનું મંદિર છે. આ બાજુ જોઈ શકો છો તમે, જો સામે સોનલમાની મંદિર છે. ને પછી તેના જે જૂનવાણી બધી ખાટલો ને એવું બધું હતું ને મોજડીની બધું આપણે અહીંયા જોવા મળે છે. ને આ બાજુ જો અહીંયા સરસ મજાનું કેવું વાતાવરણ છે એકદમ. ને અહીંયા જોઈ લો તમે, શું કહેવાય કે આદ્યશક્તિ હિંગળાજ માતાની મૂર્તિ ને એવું બધા ફોટો ને બધું લગાડેલું છે. ને આ બાજુ આપણે જો સોનલમાનું મોટું બધી મંદિર છે, ઘણું બધું મોટું મંદિર છે. ને અહીંથી આપણને જો ધ્વજાના દર્શન થઈ શકે છે. ને આ બાજુ આપણે જોઈએ ને તો કેટલી બધી જમીન છે ને એમને પડી છે અત્યારે. ને અહીંયા કામકાજ ને એવું બધું પણ ચાલુ છે. જોઈ અહીં જેસીબી ને બધું એમને પડ્યું છે, કારણ કે અહીંયા છે ને કંઈક કામકાજ હમણાં શરૂઆત કરી છે નવી. હવે કહેવાની કરી એ તો કંઈ ખબર નથી. ને સામે ઓલો જે ધારિયા જેવું એવું બધું દેખાય છે ને, ત્યાં ભેંસું ને એવું બધું અહીંયા બાંધતા હોય છે અને તેની સેવાને વગેરે જેવું કરતા હોય છે. તો ચાલો હવે છે ને આપણે સોનલમાના દર્શન કરવા જઈએ. જોઈ લે અહીંથી આપણે અંદર જઈ શકાય. જોઈ લે અહીંયા આપણે મહાદેવના દર્શન પણ કરી શકીએ છીએ. શિવાલય મહાદેવના દર્શન કરવા હોય તો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. ને હવે આપણે છે ને જો સોનલમાના દર્શન કરી લઈએ. જોઈ લે અહીંથી. તો અમે તો છે ને મઢડા આવીને સોનલમાના દર્શન કરી લીધા છે અને તમને બધાને વિડીયોમાં બતાડ્યું છું, એટલે તમે બધા પણ છે ને સોનલમાના દર્શન કરી લેજો. તો ચાલો હવે આપણે સોનલમાના દર્શન કરી લીધા છે અને તેની જૂનવાણી ખાટલો ને એવું બધી પથારીને એવું હતું એ આપણે જોઈ લીધું છે. મહાદેવના દર્શન આપણે કરી લીધા. હવે આપણે છે ને બનવાઈના દર્શન કરી લઈએ. જોઈ લે આ બાજુ છે ને, આ બાજુ સોનલમાનું મોટું બધું મંદિર છે ને આ બાજુ બનવાઈની મૂર્તિ ને એવું બધું રાખેલું છે. આ બાજુ જોઈ લો તમે. અહીંયા અંદર કદાચ તો તમને દેખાય નહીં એટલું બધી, કારણ કે કાચનો દરવાજો ને એવું બધું છે ને, એટલે તો એ ઝાખું ઝાખું તમને અહીંથી દર્શન કરાવી દો બધાને. હવે છે ને પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે છે ને સૌથી પહેલાં પ્રસાદી લઈ લઈએ ને પછી આપણે વિડીયોના આગળ કન્ટિન્યુ કરીએ. તો આપણે છે ને પ્રસાદી ને એવું તો લઈ લીધું છે, કારણ કે ત્યાં છે ને વિડીયો શૂટિંગ ને એવું બધું અલાઉડ નહોતું. એટલે જો અહીંથી તમને દેખાડી દો કે સામેનું છે ને જ્યાં આપણે પ્રસાદનું કાઉન્ટર રાખેલું છે, આ બાજુ જો બનવાઈની મૂર્તિને આપણે એકદમ ચોક્કસ રીતે તો દર્શન થઈ શકે છે. અહીંથી જોઈ લો ઓલી બાજુ છે ને કાચનો દરવાજો હતો સામે, ને આ બાજુ નથી. તો આપણે બનવાઈની સમાધિના દર્શન તો કરી લીધા છે. ને જો અહીંયા ઉપર લખેલું પણ છે બનવાઈ શ્રી માની સમાધિ.
જે આપણે હમણાં દર્શન કર્યા ને ત્યાં. ને આ બાજુ છે ને આપણે બનવાઈને જો હિંચકો અને પથારીને એવું બધું હતું ને ત્યાં અહીંયા રાખેલું છે જૂનવાણી તેના મોજડી ને એવું બધું હતું તે. તો જો અહીંથી આપણે દર્શન થઈ શકે છે. અત્યારે અંદર તો જવાનું અલાઉડ નથી આપણને, તો અહીંયા છેટેથી આપણે ઊભીને દર્શન કરી શકીએ છીએ. ને જો અહીંયા એક એક જૂનવાણી પહેલાંની જે વસ્તુ હતી ને એ બધી અત્યાર સુધી સાચવીને રાખી છે, કારણ કે અંદર કોઈને હજી છે ને અહીંથી જવા દીધા નથી, એટલે આપણે અહીં બહારથી જ દર્શન કરી શકાય છે. તો આપણે સોનલમાં મઢડાના દર્શન કરી લીધા છે અને બનવાઈના મહાદેવના બધાના આપણે આખા મંદિરના દર્શન કરી લીધા છે ધજાના. સોનલધામ મઢડા આવવાનું મેઇન કારણ તો એ હતું કે આપણે પણ યુટ્યુબ ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને અમને પણ યુટ્યુબ તરફથી એક એવોર્ડ મળી ગયો છે, જેનું અનબોક્સિંગ આપણે આજે કરવાનું છે. એટલે અમારી માનતા હતી કે જ્યારે પણ સિલ્વર પ્લે બટન આવશે એટલે મઢડા જઈને તેનું અનબોક્સિંગ કરશું. સૌથી પહેલાં તો તેમાં જો યુટ્યુબ તરફથી એક સર્ટિફિકેટ મળ્યું છે અને આપણું મેઇન જો સિલ્વર પ્લે બટન અત્યારે નાની સાઇઝમાં આવ્યું છે અને જેમાં અજીત બામણી ઓફિશિયલ અમારી ચેનલનું નામ છે અને 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તે કોંગ્રેચ્યુલેશન્સ લખીને આવ્યું છે. ને હવે આપણે બોક્સમાં અંદર જોઈએ કે યુટ્યુબ આપણને શું શું બીજું વસ્તુ પણ આપે છે, જેમાં આપણે છે ને એક એવોર્ડનું કાર્ડ આપ્યું છે જેમાં સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ પ્લે બટનની માહિતી આપેલી છે. હવે તમે બધા છે ને ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે પણ ગોલ્ડન પ્લે બટન જલ્દી આવી જાય. ને આ જોઈ લો આપણે ત્રણેય છે ને એકી સાથે રાખી દીધું છે, જે કેવા સરસ મજાના લાગે છે અત્યારે. તો અહીંયા આવવાનું મેન કારણ હતું આપણે મઢડા કે આપણે છે ને યુટ્યુબની અંદર 100K કમ્પ્લીટ થઈ ગયા છે, 1 લાખ સબસ્ક્રાઈબર. એટલે તમારા બધાનો દિલથી ખૂબ આભાર. ને આપણે જો સિલ્વર પ્લે બટન પણ આવી ગયું છે. આનું અનબોક્સિંગ કરવા માટે જ આપણે છે ને ખાસ મઢડા અહીંયા આવ્યા હતા. આનું આપણે અનબોક્સિંગ શોર્ટ વિડીયોમાં પણ કરી લીધું છે અને અત્યારે ફૂલ વિડીયોમાં પણ તમને જો સિલ્વર પ્લે બટન બતાડી દઈએ છીએ. તો જો અત્યારે તો કંઈક આવી રીતના આવ્યું છે ને પહેલાં કરતાં નાની સાઈઝ આપણે યુટ્યુબમાં આવી ગઈ છે બટનમાં. તો આપણે છે ને ઘરે ને એવું કંઈ આપણે અનબોક્સિંગ કર્યું નહોતું વિડીયોનું ને સિલ્વર પ્લે બટનનું ને આવ્યું હતું ત્યાંનું એમને પેકેજ જ હતું. એટલે અમે પહેલેથી નક્કી જ કર્યું હતું કે 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે ને એટલે આપણે મઢડા જઈ ને સોનલમાના આશીર્વાદ લઈને આપણે છે ને સિલ્વર પ્લે બટનનું અનબોક્સિંગ કરવાનું છે. તો ફાઇનલી હવે છે ને સિલ્વર પ્લે બટનની આપણે અનબોક્સિંગ કરી લીધી છે. તો જોઈ લે આવી રીતના આપણે કંઈક નાની સાઇઝમાં અત્યારે આવ્યું હતું. એનું નામ શું છે ને તમને ખબર હોય તો નીચે કોમેન્ટમાં છે ને જરૂરથી કહેજો. જો આપણે એની પાસે જાય ને તો પછી હલતા નથી, ન્યા બેઠા રહી. જોઈ લો છે ને. જો અમે બધા અત્યારે છે ને સિલ્વર પ્લે બટનનું અનબોક્સિંગ કરીને સોનલમાના ધામ એટલે કે મઢડા મંદિરની અંદર આવી ગયા છે અને ફોટાને એવું બધી પાડવાનું બાકી હતું, એટલે ફોટાને એવું બધી પાડ્યા છે. તો તમારા બધાનો દિલથી ખૂબ આભાર ફરી એકવાર, કે તમારા બધાના સાથ અને સપોર્ટના કારણે જ અમારે આ ખુશીનો દિવસ જોવા મળ્યો છે. ને અહીંયા જો આપણે સિલ્વર પ્લે બટનનું અનબોક્સિંગ કર્યું હતું ને અહીંયા આપણે જો ઘણા બધા સબસ્ક્રાઈબર છે ને એ ફોટા પાડવા માટે ઊભી ગયા છે. ચાલ અહીંયા આપણે અજીતને તો ઊભા રાખી દીધા છે ત્યાં. ને આપણે જો ઘણા બધા ક્યારે સબસ્ક્રાઈબર હતા એ ફોટા અત્યારે પાડે છે અને આ બાજુ જોઈ લે, આ બાજુ પણ ફોટોગ્રાફીને એવું બધું ચાલુ છે અત્યારે. જો તો ફાઇનલી અત્યારે છે ને અમે સોનલધામ મઢડાથી ઘરે આવી ગયા છે ને અત્યારે છે ને લગભગ બપોરના 4 જેવો ટાઈમ થઈ ગયો છે. ઓલરેડી 4 વાગી ગયા છે અને ત્યાંનું તો આપણે છે ને કંઈ બતાડી શકીએ નહીં, કારણ કે રિક્ષામાં ને એવો બધો અવાજને આવતો હોય પવનનો અને ગાડીઓનો ને એટલે. ને હવે છે ને આપણે ડાયરેક્ટ ઘરે આવીને વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે ને હવે જોઈએ કપડાને એવું કંઈ બદલાયું પણ નથી. ને અહીંયા જોઈ લ્યો આ બાપ દીકરી બે આવીને સીધા રમતે ચડી ગયા બે. તો ચાલો આજનો વિડીયો છે ને આપણે અહીંયા સુધી જ રાખીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય.